નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે ક્વોન્ટમ કમ્પ્યુટિંગની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું. એક એવી જગ્યા જ્યાં અદ્ભુત શક્યતાઓ તો છે જ, પણ સાથે સાથે કેટલાક મોટા પડકારો પણ છે. અને આજે આપણે એવા જ એક ખૂબ મહત્વના પડકાર પર વાત કરવાના છીએ. ક્વોન્ટમ બિટ્સ એટલે કે ક્યુબિટ્સ, એમની નાજુક સ્થિતિને અત્યંત ઝડપથી અને અગત્યનું ભૂલ વિના કેવી રીતે માપવી. આ તો ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવાના પાયાનો સવાલ કહેવાય. આ વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવા માટે આપણી પાસે ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે કે આઈઆઈએસસી બેંગ્લોર અને બીજી સંસ્થાઓના સંશોધકોનો એક ખરેખર રસપ્રદ સંશોધનપત્ર છે. એમનું કામ એવું લાગે છે કે મશીન લર્નિંગ અને એક ખાસ પ્રકારના હાર્ડવેર, જેને એફપીજીએ કહેવાય છે, એનો ઉપયોગ કરીને આ રીડઆઉટ સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. તો ચાલો આજે એ સમજીએ કે આ કેવી રીતે કામ કરે છે અને ક્વોન્ટમ કમ્પ્યુટિંગના ભવિષ્ય માટે આનો શું અર્થ છે. બિલકુલ. ક્વોન્ટમ કમ્પ્યુટર્સ, જુઓ, અમુક ચોક્કસ સમસ્યાઓ જે ક્લાસિકલ કમ્પ્યુટર્સ માટે લગભગ અશક્ય છે, એમને કદાચ ખૂબ ઝડપથી ઉકેલી શકે છે. જેમ કે નવી દવાઓ શોધવી હોય કે પછી કોઈ જટિલ સિસ્ટમનું મોડેલિંગ કરવું હોય. પણ આ શક્તિની એક કિંમત છે. ક્વોન્ટમ બિટ્સ એટલે કે ક્યુબિટ્સ એ ખરેખર બહુ જ નાજુક અને અસ્થિર હોય છે. હા, મેં પણ સાંભળ્યું છે કે એ પર્યાવરણના સહેજ પણ અવાજથી પ્રભાવિત થઈ જાય. તો શું આ જ મુખ્ય સમસ્યા છે જ્યારે આપણે એમની સ્થિતિ મતલબ કે સ્ટેટ વાંચવાનો પ્રયત્ન કરીએ ત્યારે? હા, એક મોટો ભાગ છે. ક્યુબિટ્સ તાપમાનના ફેરફારો હોય, ઇલેક્ટ્રોમેગ્નેટિક વિક્ષેપ હોય કે આસપાસની કોઈ પણ વસ્તુ હોય, એના પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આના કારણે એમની જે ક્વોન્ટમ સ્થિતિ છે, જે 0 હોઈ શકે, 1 હોઈ શકે અથવા તો બંનેનું મિશ્રણ પણ હોઈ શકે, જેને આપણે સુપરપોઝિશન કહીએ છીએ, તે ખૂબ જ ઝડપથી બગડી શકે છે. અને ડીકોહેરન્સ કહેવાય. અને જ્યારે આપણે એને માપવાનો પ્રયત્ન કરીએ ત્યારે આ અસ્થિરતાને કારણે ભૂલો થવાની શક્યતા બહુ વધી જાય છે. એટલું જ નહીં, ભૂલોના બીજા સ્ત્રોત પણ છે. દાખલા તરીકે ક્રોસટોક, મતલબ કે તમે એક ક્યુબિટને માપો છો પણ એનું સિગ્નલ ભૂલથી બાજુના ક્યુબિટને અસર કરી દે. અચ્છા. ક્યારેક તો ક્યુબિટ પોતાની મેળે જ એક સ્થિતિમાંથી બીજીમાં કૂદી પડે છે. અને માપવા માટે જે માઇક્રોવેવ પલ્સ વપરાય છે, એ પોતે જ ક્યુબિટને થોડી ઉત્તેજિત કરી દે અને પરિણામ ખોટું આવે. બાપ રે, આ તો ઘણી બધી મુશ્કેલીઓ લાગે છે. અને આ બધી ભૂલો દેખીતું છે કે ક્વોન્ટમ ગણતરીના અંતિમ પરિણામને બગાડી શકે છે, ખરું ને? એટલે જ પેલું ક્વોન્ટમ એરર કરેક્શન QEC જરૂરી બને છે. બરાબર. એક ભરોસાપાત્ર ક્વોન્ટમ કમ્પ્યુટર બનાવવું હોય તો આ ભૂલોને વાસ્તવિક સમયમાં એટલે કે રિયલ ટાઈમમાં ઓળખીને સુધારવી જ પડે. આ જે પ્રક્રિયા છે એને જ ક્વોન્ટમ એરર કરેક્શન QEC કહેવાય છે. QEC એલ્ગોરિધમ શું કરે? એ ક્યુબિટ્સની સ્થિતિનું સતત નિરીક્ષણ કરે અને જેવી કોઈ ભૂલ દેખાય કે તરત જ એને સુધારી દે. અને આ સુધારા માટે પહેલાં એ જાણવું પડે કે ક્યુબિટ અત્યારે છે કઈ સ્થિતિમાં, એટલે કે એને વાંચવું પડે. અને આ બધું તમે કહ્યું એમ ખૂબ જ ઝડપથી કરવું પડે, કારણ કે ક્યુબિટની સ્થિતિ તો પલવારમાં બદલાઈ જાય છે. એકદમ સાચું. QEC અસરકારક રીતે કામ કરે એ માટે આ ક્યુબિટ રીડઆઉટની પ્રક્રિયા અત્યંત ઝડપી હોવી જોઈએ. નેનો સેકન્ડના સ્કેલ પર. જો રીડઆઉટ કરવામાં લાંબો સમય લાગે તો શું થાય? તો કદાચ ક્યુબિટની સ્થિતિ ફરીથી બદલાઈ ગઈ હોય અને પછી કરેક્શનનો કોઈ અર્થ જ ના રહે. આ જે લેટન્સી છે એટલે કે વિલંબ, એ QEC માટે બહુ મોટો અવરોધ છે. ખાસ કરીને જ્યારે આપણે ઘણા બધા ક્યુબિટ્સ, સેંકડો કે હજારોને એકસાથે હેન્ડલ કરવા માંગતા હોઈએ ત્યારે આ સમસ્યા ઓર ગંભીર બની જાય. ઘણા ક્યુબિટ્સને એક સાથે વાંચવું એ વળી કેવી રીતે થાય છે અને એ શા માટે વધુ જટિલ છે? જુઓ, મોટા ક્વોન્ટમ કમ્પ્યુટર્સ માટે આપણે એક સમયે એક ક્યુબિટ વાંચીએ એ તો બહુ ધીમું પડે. ચાલે જ નહીં. એટલે ફ્રીક્વન્સી ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ જેવી ટેકનિક વપરાય છે. કલ્પના કરો કે દરેક ક્યુબિટનો પોતાનો એક અલગ રેડિયો સ્ટેશન છે, એક યુનિક ફ્રીક્વન્સી છે. આપણે શું કરીએ? બધા સ્ટેશનોના સિગ્નલ એકસાથે પકડીએ. હવે પડકારે છે કે આ ભેળસેળવાળા સિગ્નલમાંથી દરેક ક્યુબિટના સ્ટેશન પરથી સાચી માહિતી કેવી રીતે તારવવી? કારણ કે ક્રોસટોક અને બીજો બધો અવાજ ભળેલો હોય છે. પરંપરાગત પદ્ધતિઓ જે છે જેમ કે મેચ્ડ ફિલ્ટર્સ, એ આ જટિલતાને અને ખાસ કરીને ક્રોસટોકને બહુ સારી રીતે હેન્ડલ નથી કરી શકતી.
અને અહીં જ મશીન લર્નિંગ, ખાસ કરીને ન્યુરલ નેટવર્ક્સ NNS ચિત્રમાં આવે છે, એમાં સંશોધન પત્ર કહે છે. હા, ન્યુરલ નેટવર્ક્સ પેટર્ન ઓળખવામાં ખરેખર બહુ જ સારા હોય છે. તેઓ આ જટિલ, ભેળસેળવાળા, અવાજવાળા સિગ્નલોમાંથી પણ એવા સૂક્ષ્મ સંબંધો અને પેટર્ન શીખી શકે છે જે પરંપરાગત પદ્ધતિઓ કદાચ ચૂકી જાય. સંશોધનોએ બતાવ્યું પણ છે કે NNS ક્યુબિટ સ્થિતિને વધુ સચોટ રીતે ઓળખી શકે છે, ખાસ કરીને જ્યારે ક્રોસટોક હોય ત્યારે. પણ એક પણ હંમેશા હોય છે. સમસ્યા એ છે કે NNSને બહુ બધી ગણતરીઓ કરવી પડે છે, જે ધીમી હોઈ શકે છે, નહીં? અને આપણે હમણાં જ વાત કરી કે QEC માટે તો અત્યંત ઓછી લેટન્સી જોઈએ. બરાબર પકડ્યું. NNS સચોટ છે એ વાત સાચી, પણ જો એને સામાન્ય કમ્પ્યુટર પર સોફ્ટવેરમાં ચલાવીએ તો એ ક્વોન્ટમ સમયમર્યાદામાં, મતલબ કે નેનોસેકન્ડમાં કામ કરવા માટે પૂરતા ઝડપી નથી. અહીં જ ખાસ પ્રકારના હાર્ડવેરની જરૂર પડે છે. એટલે કે FPGAs? મેં આ શબ્દ સાંભળ્યો છે. થોડું સરળ શબ્દોમાં સમજાવશો કે એ શું છે અને અહીં શા માટે ઉપયોગી છે? ચોક્કસ. FPGA એટલે ફિલ્ડ પ્રોગ્રામેબલ ગેટ એરે. તમે એને એક અત્યંત શક્તિશાળી અને લવચીક લેગો સેટ જેવો સમજી શકો. જુઓ, સામાન્ય કમ્પ્યુટર ચિપ્સ એટલે કે CPUs ઘણા જુદા જુદા કામ કરવા માટે બનેલી હોય છે. એટલે એ જનરલ પર્પઝ હોય છે. જ્યારે FPGAને તમે કોઈ એક ચોક્કસ કાર્ય માટે જ પ્રોગ્રામ કરી શકો છો. તમે એને હાર્ડવેર લેવલે જ એવી રીતે ગોઠવી શકો કે એ માત્ર એક જ કામ કરે, પણ એ કામ અત્યંત ઝડપથી કરે. કારણ કે સોફ્ટવેર કરતાં હાર્ડવેરમાં સીધી ગણતરીઓ ઘણી વધારે ઝડપી હોય છે. એટલે કે આપણે NNને જાણે સીધું હાર્ડવેરમાં છાપી શકીએ છીએ, જેથી એ ખૂબ ઝડપથી ચાલે. હા, લગભગ એવું જ. આ સંશોધનમાં એમણે RFSoC નામની એક ખાસ FPGAનો ઉપયોગ કર્યો છે. RFSoC એટલે રેડિયો ફ્રીક્વન્સી સિસ્ટમ ઓન ચિપ. આ એક Xilinx ZCU111 બોર્ડ પર છે. આ ચિપની ખાસિયત એ છે કે એમાં રેડિયો ફ્રીક્વન્સી સિગ્નલોને હેન્ડલ કરવા માટે જરૂરી ઘટકો જેમ કે RFADCs અને RFDECs પહેલેથી જ બનાવેલા હોય છે. RFADC અને RFDEC એ શું છે? RFADC એટલે એનાલોગ સિગ્નલને ડિજિટલમાં ફેરવનાર કન્વર્ટર અને RFDAC એટલે ડિજિટલને પાછું એનાલોગમાં ફેરવનાર. ક્વોન્ટમ કમ્પ્યુટરમાંથી આવતા સિગ્નલ એનાલોગ માઇક્રોવેવ હોય છે. એમને ડિજિટલમાં ફેરવીને પ્રોસેસ કરવા પડે. આ RFSoCમાં આ બધું ઇન્ટિગ્રેટેડ હોવાથી એક ક્વોન્ટમ રીડઆઉટ માટે બહુ સરસ છે. પણ અહીં પણ એક પડકાર છે. મોટા NNSમાં લાખો પેરામીટર્સ હોઈ શકે છે, વજન અને બાયસ. આ બધાને સ્ટોર કરવા અને એમની પર ગણતરી કરવા માટે FPGA પર જગ્યા અને સંસાધનો મર્યાદિત હોય છે. શક્ય છે કે એક મોટો NN કાં તો FPGA પર ફિટ જ ન થાય, અથવા ફિટ થાય તો પણ એટલો ઝડપથી ન ચાલે જેટલી આપણને જરૂર છે. ઓકે, તો એક તરફ NNની સચોટતા જોઈએ છે અને બીજી તરફ FPGAની ઝડપ. પણ બંનેને સાથે લાવવામાં આ સંસાધનોની મર્યાદા નડે છે. તો સંશોધકોએ આનો શું ઉકેલ કાઢ્યો? એમણે ક્વોન્ટાઇઝેશન નામની એક ખૂબ જ ચતુર ટેકનિક વાપરી. આને સમજવા માટે એક ઉદાહરણ લઈએ. ધારો કે તમારી પાસે એક ખૂબ જ હાઈ રેઝોલ્યુશન ફોટો છે. એ NNના ઉચ્ચ ચોકસાઈવાળા 32 બીટ ફ્લોટિંગ પોઈન્ટ નંબર જેવો છે. હવે તમે એને વેબ પર અપલોડ કરવા માટે ઓછી ગુણવત્તાવાળા JPG તરીકે સાચવો છો. આ ક્વોન્ટાઇઝેશન જેવું છે. તમે NNના પેરામીટર્સને ઓછા બિટ્સમાં રજૂ કરો છો, જેમ કે 8 બીટ, 4 બીટ કે કદાચ 2 બીટમાં. આનાથી શું થાય? તમે થોડી વિગતો ગુમાવો છો. એટલે કે ચોકસાઈ થોડી ઘટે છે. પણ ફાઇલનું કદ એટલે કે મોડેલનું કદ ઘણું નાનું થઈ જાય છે. અને તે ઝડપથી લોડ થાય છે. FPGAના સંદર્ભમાં મોડેલ નાનું થાય અને ઝડપથી પ્રોસેસ થાય. રસપ્રદ સામ્યતા છે. પણ આ ઓછી ગુણવત્તા, મતલબ કે ઓછી ચોકસાઈ, એ પછી સમસ્યા નથી ઊભી કરતી? પરિણામો ખોટા નથી આવતા? હા, એ જોખમ તો રહે જ છે. જો તમે બહુ જ વધારે ક્વોન્ટાઇઝ કરો તો ચોકસાઈ નોંધપાત્ર રીતે ઘટી શકે છે. આને ટાળવા માટે એમણે ક્વોન્ટાઇઝેશન અવેર ટ્રેનિંગ QATનો ઉપયોગ કર્યો. આનો અર્થ એ છે કે NNને જ્યારે ટ્રેન કરવામાં આવે છે ત્યારે જ એને શીખવવામાં આવે છે કે અંતે એને ઓછી ચોકસાઈમાં જ કામ કરવાનું છે. એટલે ટ્રેનિંગ પ્રક્રિયા પોતે જ
ક્વોન્ટાઇઝેશનથી થનારા સંભવિત નુકસાનની ભરપાઈ કરવાનું શીખે છે. આ માટે એમણે બ્રેવિતાસ જેવા સોફ્ટવેર ટૂલ્સ વાપર્યા અને પછી આ ક્વોન્ટાઇઝ્ડ એનનને FPGA પર અસરકારક રીતે મૂકવા માટે એમણે FinR નામના એક ફ્રેમવર્કનો ઉપયોગ કર્યો. FinRની ખાસિયત એ છે કે તે એનનને ડેટા ફ્લો આર્કિટેક્ચર તરીકે મેપ કરે છે. ડેટા ફ્લો આર્કિટેક્ચર એટલે કે ડેટા એક સતત પ્રવાહમાં એક પ્રોસેસિંગ યુનિટમાંથી બીજામાં વહે છે, વચ્ચે ક્યાંય રોકાયા વગર. આ એક પાઇપલાઇન જેવું છે. આવી ડિઝાઇન ઓછી લેટન્સી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઠીક છે, તો સિદ્ધાંત હવે સ્પષ્ટ છે. સચોટતા માટે NN, ઝડપ માટે FPGA અને બંનેને જોડવા માટે ક્વોન્ટાઇઝેશન અને ખાસ ટ્રેનિંગ અને મેપિંગ ટૂલ્સ. હવે એમના પ્રયોગ પર આવીએ. એમણે વાસ્તવમાં આ કેવી રીતે કર્યું અને શું પરિણામ મળ્યું? હા, એમણે એક પ્રાયોગિક સેટઅપ બનાવ્યો. એમાં 5 સુપરકન્ડક્ટિંગ ટ્રાન્સમોન ક્યુબિટ્સ હતા. આ અત્યારે ક્વોન્ટમ કમ્પ્યુટિંગમાં ઘણી પ્રચલિત ટેકનોલોજી છે. આ ક્યુબિટ્સને અત્યંત ઠંડા વાતાવરણમાં રાખવામાં આવ્યા હતા. એક ખાસ ડિલ્યુશન રેફ્રિજરેટરમાં લગભગ 20 મિલીકેલ્વિન તાપમાને, એટલે કે નિરપેક્ષ શૂન્યથી સહેજ જ ઉપર. આનાથી પર્યાવરણીય અવાજ ન્યૂનતમ રહે. આ સિસ્ટમને પછી રૂમ ટેમ્પરેચર પર રહેલા પેલા RFSoC બોર્ડ સાથે જોડવામાં આવી. રીડઆઉટ પ્રક્રિયા કેવી હતી? તેઓ ક્યુબિટ્સ પર લગભગ 1 માઇક્રોસેકન્ડ લાંબી મલ્ટીપ્લેક્સ માઇક્રોવેવ પલ્સ મોકલે. ક્યુબિટ સાથે ક્રિયા-પ્રતિક્રિયા કર્યા પછી જે સિગ્નલ પાછું આવે એ ખૂબ જ નબળું હોય. એટલે એને પહેલાં એમ્પ્લિફાય કરવામાં આવે, પછી RFSoC પર એને ડિજિટાઇઝ કરાય અને તેમાંથી I, ઇન ફેઝ અને Q, ક્વોડ્રેચર કમ્પોનન્ટ્સ કાઢવામાં આવે. આ IQ ડેટા જ NN મોડલ માટે ઇનપુટ બને છે. અને NN મોડલ પોતે શું કોઈ સ્ટાન્ડર્ડ મોડલ વાપર્યું કે એમાં પણ ફેરફાર કરવા પડ્યા? કારણ કે FPGA પર જગ્યા ઓછી હોય છે. બરાબર. એમણે શરૂઆત એક પ્રમાણમાં મોટા મોડલથી કરી હતી, પણ એ FPGAના સંસાધનો માટે ઘણું મોટું હતું. એમાં લગભગ 6 મિલિયન પેરામીટર્સ હતા. એટલે એમણે એને ઓપ્ટિમાઇઝ કરવું પડ્યું. એમણે ઇનપુટ ડેટાનું કદ ઘટાડ્યું, 1024 IQ સેમ્પલને બદલે 512 વાપર્યા અને હિડન લેયર્સની જટિલતા પણ ઘટાડી. અંતે એમણે એક રૂપરેખાંકન પસંદ કર્યું, 512 ઇનપુટ, પછી 64 ન્યુરોનનું એક હિડન લેયર અને છેલ્લે 5 આઉટપુટ ન્યુરોન. દરેક ક્યુબિટ માટે એક, એટલે 512 × 64 × 5. આનાથી મોડેલનું કદ લગભગ 33,000 પેરામીટર સુધી ઘટી ગયું અને સારી વાત એ હતી કે ચોકસાઈમાં માત્ર નજીવો જ ઘટાડો થયો. અહીં એક વાત રસપ્રદ લાગી. એમણે આઉટપુટમાં 5 ન્યુરોન રાખ્યા, દરેક ક્યુબિટ માટે એક. મેં સાંભળ્યું છે કે ઘણા અભિગમો 2n આઉટપુટ નોડ્સ વાપરે છે, એટલે 5 ક્યુબિટ માટે 32, જે દરેક સંભવિત સ્થિતિ દર્શાવે. તો આ n આઉટપુટ રાખવાનો શું ફાયદો? હા, આ એક ખૂબ જ મહત્વનો ડિઝાઇન નિર્ણય છે. n આઉટપુટ નોડ્સ રાખવાથી મોડેલ સ્કેલેબલ બને છે. સ્કેલેબલ એટલે કે? એટલે કે ભવિષ્યમાં જો આપણે 50ને બદલે 50 ક્યુબિટ સાથે કામ કરતા હોઈએ તો તમારે ફક્ત 50 આઉટપુટ નોડ્સની જરૂર પડશે, 250ની નહીં. 2n વાળો અભિગમ વધુ ક્યુબિટ્સ સાથે અત્યંત અવ્યવહારુ બની જાય છે, કારણ કે આઉટપુટ લેયર બહુ જ મોટો થઈ જાય. આ n આઉટપુટ ડિઝાઇન વધુ કાર્યક્ષમ છે અને ભવિષ્યના મોટા ક્વોન્ટમ કમ્પ્યુટર્સ માટે વધુ યોગ્ય છે. હા, એ બરાબર સમજાયું. ખૂબ જ પ્રેક્ટિકલ વિચાર છે. અને પછી એમણે આ ઓપ્ટિમાઇઝ્ડ મોડેલ પર ક્વોન્ટાઇઝેશન લાગુ કર્યું, બરાબર? હા, એમણે જુદી જુદી બીટ પહોળાઈ ચકાસી, 8 બીટથી લઈને 2 બીટ સુધી. એમને જણાયું કે 4 બીટ ઇનપુટ અને 2 બીટ વજન અને એક્ટિવેશન, જેને ટૂંકમાં 4-to-2 સ્કીમ કહેવાય છે, એ શ્રેષ્ઠ સંતુલન આપે છે. આનાથી જે ચોકસાઈ મળી, જેને FGM કહેવાય છે. FGM એટલે જીઓમેટ્રિક મીન ફિડેલિટી? હા, જ્યોમેટ્રિક મીન ફિડેલિટી. તે મૂળ ફ્લોટિંગ પોઈન્ટ મોડલ કરતાં માત્ર 0.9% ઓછી હતી. આ ખૂબ સારું પરિણામ કહેવાય. એમણે એ પણ જોયું કે 4 બીટથી ઓછા ઇનપુટ વાપરીએ તો ચોકસાઈ ઝડપથી ઘટતી હતી અને 1 બીટ એટલે કે બાઇનરી ક્વોન્ટાઇઝેશન કરીએ તો ચોકસાઈમાં 4થી 21% જેટલો મોટો ઘટાડો થતો હતો. હા, FGM જીઓમેટ્રિક મીન ફિડેલિટી. આ શું છે અને તે શા માટે મહત્વનું છે? સામાન્ય સરેરાશ કેમ નહીં? સારો પ્રશ્ન છે. ફિડેલિટી એટલે ચોકસાઈ, કેટલું સાચું પરિણામ મળે છે. જ્યોમેટ્રિક મીન
એ સરેરાશ કાઢવાની એક રીત છે જે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જ્યારે તમે બહુ બધા ઘટકોની અહીં 5 ક્યુબિટ્સની સંયુક્ત કામગીરી માપી રહ્યા હો. સામાન્ય સરેરાશ એટલે કે એરિથમેટિક મીનમાં જો 4 ક્યુબિટ ખૂબ સારા હોય અને એક ક્યુબ ખરાબ હોય તો પણ સરેરાશ કદાચ સારી દેખાય. પણ જ્યોમેટ્રિક મીન ખરાબ પ્રદર્શન કરતા ઘટકને વધુ વજન આપે છે. જો એક પણ ક્યુબિટની ફિડેલિટી ઓછી હોય તો FGM નોંધપાત્ર રીતે નીચે જશે. એટલે તે સિસ્ટમની એકંદર ભરોસાપાત્રતાનું વધુ સાચું ચિત્ર આપે છે. હવે લેટન્સી ઘટાડવાની વાત કરીએ. એમણે ફાઇનાર ફ્રેમવર્ક વાપર્યું, પણ એમાં એક મર્યાદા હતી. ડેટા જે લેયર્સ વચ્ચે વહે છે તે AXI સ્ટ્રીમ નામના કનેક્શન દ્વારા વહે છે. જો કોઈ લેયર બહુ મોટો હોય તો એની બધી ગણતરીઓ એકસાથે એટલે કે સમાંતર થઈ શકતી નથી, કારણ કે કનેક્શનની પહોળાઈ મર્યાદિત હોય છે. આનાથી ગણતરીને સમયના ટુકડાઓમાં વહેંચવી પડે છે, ટાઈમ મલ્ટિપ્લેક્સિંગ, અને એનાથી લેટેન્સી વધી જાય છે. ઓહ, એટલે એક પ્રકારની ટ્રાફિક જેમ જેવી સમસ્યા. ડેટા ફ્લો અટકી જાય. તો એમણે આનો કેવી રીતે ઉકેલ કાઢ્યો? અહીં જ એમની ખરી ઇજનેરી ચતુરાઈ દેખાય છે. એમણે આર્ચ 7 નામનું એક નવું આર્કિટેક્ચર ડિઝાઇન કર્યું. એમણે શું કર્યું? પેલું 512x64x5 મોડેલ હતું ને, એમાં જે મોટો હિડન લેયર હતો 64 ન્યુરોનનો, એને 8 નાના સમાંતર ચાલતા સેગમેન્ટમાં વહેંચી દીધો. દરેક સેગમેન્ટમાં 8 ન્યુરોન. હવે દરેક સેગમેન્ટ સ્વતંત્ર રીતે ઇનપુટ ડેટાના પોતાના ભાગ પર પ્રક્રિયા કરે છે. આનાથી દરેક સેગમેન્ટ માટે જરૂરી AXI સ્ટીમ કનેક્શન ઘણું સાંકડું થઈ ગયું અને પરિણામે હવે બધા સેગમેન્ટ સંપૂર્ણપણે સમાંતર ચાલી શકતા હતા. પેલી ટાઈમ મલ્ટિપ્લેક્સિંગની જરૂર જ ના રહી. વાહ! એટલે કે એમણે NNની રચના જ એવી રીતે બદલી નાખી કે તે FPGAના ડેટા ફ્લોને બરાબર અનુરૂપ થાય. આ તો હાર્ડવેર સોફ્ટવેર કો-ડિઝાઇનનું ઉત્તમ ઉદાહરણ કહેવાય. આનાથી લેટન્સી પર શું અસર થઈ? કેટલી ઘટી? અસર ખરેખર નાટકીય હતી. આ આર્ચ 7 ડિઝાઇનથી લેટન્સી 42% ઘટી ગઈ. જે પહેલાં 33 ક્લોક સાયકલ હતી તે સીધી 19 ક્લોક સાયકલ પર આવી ગઈ. અલબત્તા આ સમાંતરણ માટે FGPA પર થોડા વધુ સંસાધનો વપરાયા, જેમ કે LUTs લુકઅપ ટેબલ્સ, જે FPGAના મૂળભૂત લોજિક બ્લોક્સ છે. પણ લેટન્સીમાં જે ઘટાડો થયો એ ખૂબ મોટો હતો. એમણે આર્ચ 9 નામનો બીજો અભિગમ પણ ચકાસ્યો, જે પીસવાઇઝ લેયર્ડ NN પર આધારિત હતો. એનાથી લેટન્સી હજુ પણ વધુ ઘટી. તો હવે અંતિમ પરિણામોની વાત કરીએ. શું તેઓ ખરેખર ઓછી લેટન્સી અને ઊંચી ચોકસાઈ આ બંને એકસાથે પ્રાપ્ત કરી શક્યા? અને આ આંકડા ક્વોન્ટમ એરર કરેક્શન માટે કેટલા સારા ગણાય? પરિણામો ખરેખર ખૂબ પ્રભાવશાળી છે. પહેલી વાત, ક્વોન્ટાઇઝ્ડ NN 422 સ્કીમ સાથે એ ઊંચી ચોકસાઈ જાળવી રાખી. FGM 0.904 મળ્યું, જે ફ્લોટિંગ પોઈન્ટ કરતાં ભાગ્યે જ ઓછું હતું. અને લેટન્સીની વાત કરીએ તો આર્ચ 7 જે સમાંતર આર્કિટેક્ચર હતું એ 47.12 નેનોસેકન્ડ NSની લેટન્સી આપી, એટલે કે 19 ક્લોક સાયકલ. અને આર્ચ 9 જે પીસવાઇઝ લેયર્ડ હતું એ તો માત્ર 24.03 નેનોસેકન્ડ NSની લેટન્સી પ્રાપ્ત કરી, એટલે કે માત્ર 9 ક્લોક સાયકલ. 24 નેનોસેકન્ડ. આ તો અકલ્પનીય રીતે ઝડપી લાગે છે. શું આ ક્વોન્ટમ એરર કરેક્શન માટે પૂરતું છે? હા, બિલકુલ. આ ખરેખર અલ્ટ્રા લો લેટન્સી ગણાય. સામાન્ય રીતે QEC માટે 50થી 100 નેનોસેકન્ડની અંદર લેટન્સીનો ટાર્ગેટ રખાય છે. આ 24થી 47 નેનોસેકન્ડની રેન્જ તો એના કરતાં ઘણી સારી છે. આનો અર્થ એ છે કે ભૂલ સુધારણાનું જે ચક્ર છે તે ક્યુબિટની સ્થિતિ બગડે એ પહેલાં જ પૂરું થઈ શકે છે. આ QECને વધુ અસરકારક બનાવે છે. અને પેલું સંસાધનોના વપરાશનું શું? શું આ ઝડપી આર્કિટેક્ચર FPGAના બધા સંસાધનો વાપરી નાખે છે? ના, એ પણ એક મહત્વની વાત છે. ક્વોન્ટાઇઝેશનને કારણે સંસાધનોનો વપરાશ ઘણો ઓછો થઈ ગયો હતો. આર્ચ 7 જે ઝડપી હતું અને સમાંતરણ વાપરતું હતું, તેણે પણ RFSCમાં કુલ LUTsના માત્ર લગભગ 25% જ વાપર્યા. આનો અર્થ એ છે કે FPGA પર હજુ ઘણી બધી જગ્યા અને લોજિક ક્ષમતા બાકી છે. એનો ઉપયોગ ક્વોન્ટમ કમ્પ્યુટરના બીજા કંટ્રોલ કાર્યો માટે થઈ શકે છે. સરખામણી માટે પેલું 1-બીટ બાઇનરી મોડલ હતું, એણે 5%થી પણ ઓછા LUTs વાપર્યા, પણ એની ચોકસાઈ ઘણી ઓછી હતી. એટલે આ 442 ક્વોન્ટાઇઝેશન ઝડપ, ચોકસાઈ અને સંસાધન વપરાશ વચ્ચે એક સારો ટ્રેડ ઓફ આપે છે.
અને જ્યારે આ અભિગમને અન્ય અત્યાધુનિક પદ્ધતિઓ સાથે સરખાવીએ ત્યારે આ ક્યાં ઊભો રહે છે? શું આ શ્રેષ્ઠ છે? અહીં કેટલાક મુખ્ય ફાયદાઓ સ્પષ્ટ દેખાય છે. પહેલું, આ મલ્ટી ક્યુબિટ છે અને સ્કેલેબલ છે. એમણે એકસાથે 5 ક્યુબિટ્સનું રીડઆઉટ કર્યું અને એ પણ દરેક ક્યુબિટ માટે અલગ પ્રોસેસિંગ કર્યા વિના. NN સીધા જ મિશ્રિત સિગ્નલ પર કામ કરે છે. અને પેલી N આઉટપુટ ડિઝાઇન એને વધુ ક્યુબિટ્સ માટે સ્કેલેબલ બનાવે છે. બીજું, લેટન્સી. એમણે તુલનાત્મક અથવા તો ઓછી લેટન્સી 24 થી 47 ns મેળવી, જે અત્યારે સ્ટેટ ઓફ ધી આર્ટ ગણી શકાય. ત્રીજું, મજબૂત મોડલ્સ. એમણે સરખામણીમાં મોટા NN મોડલ્સ 33 કે 45 કે પેરામીટર્સ વાપર્યા. આનો ફાયદો એ કે વધુ જટિલ અવાજ અને ક્રોસટોકવાળી પરિસ્થિતિઓમાં આ મોડલ્સ વધુ મજબૂત સાબિત થઈ શકે છે. ચોથું, કેટલાક બીજા કાર્યો જે પેપરમાં ટાંકવામાં આવ્યા છે તે કાં તો સિંગલ ક્યુબિટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અથવા અલગ પ્રકારના હાર્ડવેર વાપરે છે. આ કાર્ય મલ્ટી ક્યુબિટ RFSCO આધારિત રીડઆઉટ માટે એક ખૂબ જ આશાસ્પદ દિશા બતાવે છે. એક રસપ્રદ વાત એ પણ છે કે પેપરના પરિશિષ્ટમાં SVM સપોર્ટ વેક્ટર મશીન નામના બીજા મશીન લર્નિંગ મોડેલનો પણ ઉલ્લેખ છે. અચ્છા, SVM. હા, એને પણ FPGA પર લાગુ કરી શકાય છે અને તે પણ મેચ્ડ ફિલ્ટર કરતાં સારું પ્રદર્શન કરે છે. SVM સાથે તેઓએ 5 ક્યુબિટ્સ માટે માત્ર 5.74 નેનોસેકન્ડ જેવી અત્યંત ઓછી લેટન્સી અને ખૂબ ઓછા સંસાધનો સાથે પ્રાપ્ત કર્યું. 5.74 નેનોસેકન્ડ? આ તો હજુ પણ ઓછું છે. હા, પણ એમાં એક ટ્રેડ ઓફ છે. આ અભિગમમાં દરેક ક્યુબિટ માટે અલગ ડીમોડ્યુલેશનની જરૂર પડે છે, જે NN અભિગમ કરતાં ઓછો સ્કેલેબલ હોઈ શકે છે, ખાસ કરીને ઘણા બધા ક્યુબિટ્સ માટે. બરાબર, સમજાયું. તો આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકીએ? આપણે આ સંશોધનમાંથી શું મુખ્ય શીખ્યા? મુખ્ય શીખ એ છે કે ક્વોન્ટાઇઝ્ડ ન્યુરલ નેટવર્ક્સ અને FPGAsનું સંયોજન મલ્ટી ક્યુબિટ રીડ આઉટ માટે એક અત્યંત શક્તિશાળી ઉકેલ પૂરો પાડે છે. તે ઉચ્ચ ચોકસાઈ જાળવી રાખીને લેટન્સીને 50 નેનોસેકન્ડથી પણ નીચે લાવી શકે છે, જે ક્વોન્ટમ એરર કરેક્શન માટે ખૂબ જ મહત્વનું છે. આ અભિગમ સ્કેલેબલ છે અને પ્રમાણમાં ઓછા હાર્ડવેર સંસાધનો વાપરે છે. આ ખરેખર ફોલ્ટ ટોલરન્ટ એટલે કે ભૂલ સહિષ્ણુ ક્વોન્ટમ કમ્પ્યુટિંગના નિર્માણ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે આ સિગ્નલ પ્રોસેસિંગના વિલંબને ઘટાડે છે. તેનાથી QECને વધુ વખત અને વધુ અસરકારક રીતે ચલાવી શકાય છે અને આખરે તેનાથી ક્વોન્ટમ પ્રોસેસરની એકંદર ગણતરી શક્તિ અને ભરોસાપાત્રતામાં સુધારો થાય છે. આપણે કહી શકીએ કે આ RFSOC આધારિત ઓછી લેટન્સીવાળા NN આધારિત રીડઆઉટના નવા યુગની કદાચ શરૂઆત છે. ખરેખર આ ટેકનોલોજીના સંગમનું એક ખૂબ પ્રભાવશાળી ઉદાહરણ છે. કેવી રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે NNs અને કસ્ટમાઇઝ્ડ હાર્ડવેર એટલે કે FPGAs સાથે મળીને ક્વોન્ટમ ભૌતિકશાસ્ત્રના આટલા મોટા પડકારોનો સામનો કરી શકે છે. અને હવે શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. જરા વિચારો, હવે જ્યારે ક્યુબિટ રીડઆઉટ આટલું ઝડપી 24 નાનોસેકન્ડ જેટલું ઝડપી અને સચોટ બની રહ્યું છે, ત્યારે એવી કઈ નવી શક્યતાઓ ખુલી શકે છે જે પહેલાં કદાચ શક્ય જ ન હતી? શું આપણે હવે એવી રિયલ ટાઈમ ફીડબેક સિસ્ટમ્સ બનાવી શકીશું જે ક્યુબિટમાં ભૂલ થાય એ પહેલાં જ એને પકડી પાડે અને સુધારી દે? શું એવા જટિલ ક્વોન્ટમ અલ્ગોરિધમ્સ જેમાં ગણતરીની વચ્ચે વારંવાર માપનની જરૂર પડતી હોય તે હવે વધુ વ્યવહારુ બનશે? અને બીજો એક વિચાર, શું આ અત્યંત ઓપ્ટિમાઇઝ્ડ FPGA અને મશીન લર્નિંગ તકનીકોનો ઉપયોગ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ સિવાય બીજા ક્ષેત્રોમાં પણ થઈ શકે છે, જેમ કે ટેલિકોમ્યુનિકેશન, રેડિયો એસ્ટ્રોનોમી અથવા મેડિકલ ઇમેજિંગ, જ્યાં પણ અત્યંત ઝડપી અને સચોટ સિગ્નલ પ્રોસેસિંગની જરૂર હોય ત્યાં?